વાતિ વાતઃ સમિન્દે વહનિર્દત્તે ધરણિરુદધિર લંગતે નૈવ વેલામ સોયં શ્રીમાન નિખિલ જગતામ અંતરાત્મવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. સમગ્ર વિશ્વની અંદર જેટલા કંઈ માણસો સફળ થયા છે એ વિશે ઘણા બધા પુસ્તકો છપાયા છે, લેખ લખાયા છે, પ્રવચનો થયા છે. એ લોકોના જીવનને આધારે જેઓ સફળતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેવી વ્યક્તિઓને હંમેશા એક સંદેશ આપવામાં આવે છે. અંગ્રેજીના એક કોટેશનને આધારે, વેર ધેર ઇઝ એ વિલ ધેર ઇઝ એ વે. જો તમારા મનની અંદર પ્રબળ સંકલ્પ હશે તો ચોક્કસ તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. ગુજરાતીમાં જેને કહેવાય છે કે મન હોય તો માળવે જવાય, મન હોય તો શિબિરમાં આવાય. જે અનુભવ થયો હશે, મનની અંદર જે વ્યક્તિ નક્કી કરે છે એ ચોક્કસ ગમે તેટલા વિઘ્નો વિપરીતતાઓની વચ્ચે પણ સફળતાના શિખરો સર કરી શકે છે. અમદાવાદની અંદર ઇન્કમટેક્સ આગળ મહાત્મા ગાંધીજીનું પૂતળું છે. ગાંધીજીના પૂતળા નીચે એક વાક્ય લખેલું છે, કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય લીધા વિના પાછો નહીં ફરું. આ ગાંધીજીની દ્રઢતા હતી, આ ગાંધીજીનો નિર્ધાર હતો અને મનની અંદર એમણે ધાર્યું તો ગાંધીજીએ કરી શક્યા. અમેરિકન પ્રેસિડેન્ટ જોન એફ કેનેડીએ નક્કી કર્યું, મેન મસ્ટ લેન્ડ ઓન મૂન. માણસ ચંદ્ર પર ઉતરશે. જે સમગ્ર વિશ્વના મોટાભાગના દેશોની અંદર એવી માનીનતા હતી અને ગુજરાતની અંદર તો કે ભારતની અંદર ઘણા ખરા ગામોની અંદર હજુ પણ ચાંદા મામા કહેવામાં આવે છે. અને ચાંદાની અંદર એક ઝૂંપડી છે અને એક બકરી બાંધેલી છે અને એક ઝાડવું છે અને એક ડોશી છે, એવું ઘણા હજી માનતા હશે. એ ચાંદા ઉપર જઈ શકાય એવી ધારણાને એ લોકોએ સાચી કરી બતાવી. મેન મસ્ટ લેન્ડ ઓન મૂન. માણસ ચંદ્ર પર ઉતરશે જ. નક્કી કર્યું, મનમાં નક્કી કર્યું ને સિદ્ધ કરી શક્યા. અમેરિકન પ્રેસિડેન્ટ બનવા માટે જેઓ જઈ રહ્યા છે, નિશ્ચિત થઈ ચૂક્યું છે, શપથવિધિ બાકી છે, બરાક ઓબામા હુસેન. અત્યાર સુધીના અમેરિકન પ્રમુખ પદનો ઇતિહાસ જેણે બદલી નાખ્યો. અશ્વેત પ્રમુખ અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય નથી આવ્યા. અને ન્યૂઝપેપરની અંદર સતત હેડલાઇનો આપણે વાંચી, અ બ્લેક મેન ઇન વ્હાઇટ હાઉસ. કાળીઓ ધોળા મકાનમાં ઘૂસી જશે. શક્ય બનાવી દીધું. કેમ શક્ય બન્યું? હી ડિસાઇડેડ. મનમાં નક્કી કર્યું કે મારે કરીને રહેવું જ છે. કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગે, ગમે તેટલા વિઘ્નો આવે, ગમે તેટલા અપમાનો થાય, ગમે તેટલી નિષ્ફળતા મળે, છતાં પણ મેં મનમાં નક્કી કર્યું છે એને ક્યારેય મૂકવું નથી. દિવ્ય ભાસ્કર વાળાએ હમણાં થોડાક સમયથી પોતાનો એક લોગો બનાવ્યો છે. ન્યૂઝપેપરની અંદર લખે છે, ધોનીને, મહેન્દ્ર ધોનીને એના મોડેલ બનાવ્યા છે. એના ફોટોગ્રાફની નીચે એક વાક્ય લખવામાં આવે છે, જીદ કરો દુનિયા બદલો. તમે જીદ કરો તો દુનિયા બદલી શકાય. 2020 જીતવી છે, જીદ કરો. વન ડેમાં જીતવું છે, જીદ કરો. ટેસ્ટ મેચ જીતવી જ છે. ઇંગ્લેન્ડ વાળાના ભૂક્કા બોલાવી દેવા છે, નક્કી કરો મનમાં અને તો કરી જ શકો. જીદ કરો દુનિયા બદલો. એ સમગ્ર વિશ્વનું સૂત્ર જેવું છે. દરેક જગ્યાએ શીખવામાં આવે છે, જીદ કરો ને દુનિયા બદલો. આજે મારે વાત કંઈક જુદી કરવી છે. જો BAPSમાં જીદ કરવા ગયા તો જીદ કરો ને મંડળ બદલો. જીદ કરો ને અમારા માટે મંદિર બદલો. જીદ કરો ને સંસ્થા બદલો. ત્યાં સુધી ચાલ્યું જવાય.
અહીંયા તો જીદ મૂકો અને દુનિયા બદલો. તમારી જીદ છોડવાની છે. મનમાં નક્કી કર્યું હોય એને જતું કરવાની વાત આ છે. આજના પ્રવચનનો વિષય આ છે. શું આપણે મનદાર્યું મૂકીએ છીએ? દુનિયાની જે વિચારધારા છે એના કરતાં અલગ વિચારધારા એ અધ્યાત્મ માર્ગની હોઈ શકે છે જ. એકવાર એક વ્યક્તિ મુમુક્ષુ હતા. એને ગુરુના આશ્રમની અંદર શોધ કરતા હતા કોઈ સાચા ગુરુની. ગુરુના આશ્રમમાં ગયા. ઘણા બધા શિષ્યો ત્યાં પહેલેથી નિવાસ કરીને રહેતા હતા. ગુરુને પ્રશ્ન પૂછ્યો કે હું આપનો શિષ્ય બનવા માંગુ છું, તો મારે આપનું શિષ્યત્વનો સ્વીકાર કરવો હોય તો મારે રોજની કેટલી માળા અહીંયા ફેરવવી પડશે? એટલે કહે છે કે તારે કોઈ પણ પ્રકારની માળા ફેરવવાની જરૂરિયાત નથી. તો કે વાંધો નહીં, કદાચ આ લોકો માલા જાપમાં નહીં માનતા હોય તો કે મારે કેટલા ઉપવાસ કરવાના? ગુરુ જ કહે છે કે કોઈ ઉપવાસ કરવાની પણ અનિવાર્યતા નથી. મારે કેટલા વાગે ઉઠવા કરવાનું એનો પણ કોઈ નિશ્ચિત સમય નથી, ગમે ત્યારે ઉઠી શકાય છે. મારે કેટલી વાર કઈ સેવામાં જોડાવાનું એ પણ કંઈ પહેલેથી ફિક્સ જેવું હોતું નથી, થાય એટલી કરવાની. આ પ્રકારના બધા સૂચન, આ પ્રકારના પ્રત્યુત્તર ગુરુજી પાસેથી પ્રાપ્ત થયા. ઘણું બધું પૂછ્યું, દરેકમાં શું કરવાનું એવું સ્પેસિફાઈ કાંઈ જ ન કર્યું. જેમ આપણને શિબિરમાં શિડ્યુલ આપી દેવામાં આવે છે, આટલા વાગે ઉઠવાનું, રિસેસ જવા કરવાનું, શિડ્યુલ ફિક્સ હોય. એક તમે કક્ષાએ પહોંચવા માંગો છો ત્યારે આને પૂછ્યું, ગુરુજી તમે કહો છો, મેં માળાનું પૂછ્યું, આપે ના પાડી. મેં તપની વાત કરી, આપે ના પાડી. મેં સેવા સરબરાની વાત કરી, આપે ના પાડી. તો મારે કરવાનું શું અહીંયા? એ વખતે પેલા ગુરુજી કહે છે, તારું મનગમતું નહીં કરવાનું, મારું મનગમતું કરવાનું. બાકી શું રહ્યું? તારા મનમાં જેટલું નક્કી કરી રાખ્યું એવું કશું જ નહીં કરવાનું. અમે જે કહીએ એ કરવાનું. કોઈ શેડ્યુલ ફિક્સ નહીં, કોઈ ટાઈમિંગ ફિક્સ નહીં, કોઈ તપની માળા ફિક્સ નહીં. કહીએ એટલી કરવાની, કહીએ એ પ્રકારે કરવાની. અધ્યાત્મ માર્ગ આ છે. મનના ભૂકા બોલાઈ દેવાના. મહાત્મા ગાંધીજીના સેવક મહાદેવભાઈ દેસાઈ કેટલાક એના નામથી, કેટલાક એના કામથી પરિચિત હશે. મહાત્મા ગાંધીજીના અંતેવાસી કહેવાય. ત્યાં સુધીના તમામ સેવકોમાં સારામાં સારા સેવક જે રાજનેતાઓને, મહાપુરુષોને મળ્યા હોય તે પૈકીના મહાદેવભાઈ દેસાઈ. એક પુસ્તક તેઓના પર લખાયું છે, યુગ દેવતાને જીવન અર્પણ, કે જીવન એને અર્પણ કર્યું હતું. જીવન અર્પણ કરી તે થઈ શકે કેવા સંજોગોમાં માણસો કરતા હોય છે. એનું પુસ્તક હું વાંચતો હતો. એક સંત તરીકે મને પ્રેરણા મળે કે મારે પ્રમુખ સ્વામીને મારું જીવન કરી તે અર્પણ કરવાનું. એક કાર્યકર તરીકે આપણને સૌને પ્રેરણા મળે કે આપણે પ્રમુખ સ્વામીના શિષ્ય કયા લેવલના બનવાનું છે. મહાદેવભાઈ દેસાઈના અગણિત પ્રસંગો છે, એમાંથી એક બેની ઝાંખી હું આપને કરાવું છું. મહાદેવભાઈ દેસાઈ એટલે અત્યંત સ્કોલર. લગભગ 10 થી 12 ભાષાઓમાં એનું પ્રભુત્વ. અંગ્રેજ સરકાર જેની માગણી કરે, ગાંધીજી પ્રવચન કરતા હોય ત્યારે મહાદેવભાઈની ડાયરીમાં લખાઈ જાય. ક્યારે એને રફ કામ ન કરવું પડે, ફેર કામ જ થાય. આવું કામ કરી શકતા હતા. ગાંધીજીના એટલા નિકટ થઈ ગયા હતા. ગાંધીજી જે બોલે એ તો લખે, ગાંધીજીના વણ બોલાયેલા શબ્દો પણ એ લખી નાખતા હતા. ગાંધીના મોઢામાંથી આ જ શબ્દ નીકળે, આટલા નજીક પહોંચી ગયેલા હતા. આવા મહાદેવભાઈ દેસાઈ, અંગ્રેજ સરકાર જેની માગણી કરે કે મહાદેવની મારે જરૂરિયાત છે, એ મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી સાથે એકવાર સાઉથની યાત્રામાં હતા, દક્ષિણ ભારતની. અને એ સમયે કાકા સાહેબ કાલેલકર, ભારતના સાક્ષરો જે ગાંધીજીના સમકાલીન હતા, એ લોકોએ બધાએ નક્કી કર્યું કે સિમોગની અંદર ગેર સપ્પાનો ધોધ છે, એ ધોધ જોવા માટે આપણે જઈએ. ટીમ આખી તૈયાર થઈ ગઈ. બધાએ નક્કી કર્યું કે મહાદેવને પણ સાથે લેતા જઈએ, એને પણ ગમશે. એટલે મહાદેવભાઈને કીધું કે તમે પણ ચાલો ને, આ ધોધ જોવા જેવું છે, આપણે ફિલ્મ જોવા ક્યાં જવું છે, ભગવાનની રચના છે. મહાદેવભાઈ કે હું મારા ગાંધીજીનો શિષ્ય છું. ગાંધીજી હા પાડે તો હું રેડી થઈ જઈશ, ગાંધીજીને પૂછી લો. બધા કહેમત ગાંધીજી થોડા ના પાડવાના છે ધોધ જોવા જવામાં. ગાંધીજી પાસે ગયા અને કીધું કે મહાદેવ ધોધ જોવા આવે. શું છે ધોધમાં? એ કે બાપુ ધોધ ઉપરથી પડે, અને આખા ભારતનો ઊંચામાં ઊંચો ધોધ બહુ હાઈટ પરથી પડે છે. એટલે ગાંધીજી એક વાક્ય બોલ્યા કે ભગવાન વરસાદ પાડે છે એના કરતા ઊંચેથી પડે છે. તો કે નથી જોયો તો બીજા ધોધ જોવાની શું ઈચ્છા રહે છે? મહાદેવભાઈ દેસાઈએ તૈયારી કરવાની માનસિક તૈયારી કરી, તે માંડીવાળી. કાકા સાહેબ કાલેલકરને કહે છે આપ જઈ આવો, મારા માટે ગાંધીજી એ જ ધોધ છે, અને મારી છાતી, મારું મન એ જ એમને ઝીલવાનું પાત્ર છે. મનગમતું જે છોડ્યું છે
12 માણસો, કેવળ BAPSમાં નહીં, સમગ્ર અધ્યાત્મ જગતમાં રાજકીય ક્ષેત્રની અંદર પણ શું છોડે છે. બીજો પ્રસંગ મહાદેવભાઈ દેસાઈનો. ગાંધીજીના બીજા એક શિષ્ય હતા મિસલેડ, જે ફ્રાન્સના હતા, વિદુષી હતા, અને ત્યાર પછી મીરાબેન બન્યા હતા. મીરાબેનના નામથી કેટલાક પરિચિત હશે. મહાદેવભાઈ દેસાઈ પાસે અત્યંત કામ ગાંધીજી કરાવડાવતા હતા. વિચિત્ર આજ્ઞાઓ કરે. ક્યારેક તો એકવાર એવી આજ્ઞા કરી કે મહાદેવ તાર રોજનું 24 કિલોમીટર ચાલવાનું. મહાદેવભાઈને સુવાના 4 જ કલાક મળતા હતા, 4-5 કલાક. એની વચ્ચે પણ ગાંધીજી આજ્ઞા કરી કે તારે રોજના 24 કિલોમીટર ચાલવાનું. શાના માટે? કે દાંડી યાત્રા કરવી પડે, બીજું પેદલ યાત્રા કરવાની હોય તો અત્યારથી પ્રેક્ટિસ થાય, પણ એવી પ્રેક્ટિસ હોય 24 કિલોમીટર ચાલવાની રોજની. ચલાવડાવે, નો ક્વેશ્ચન, નો આર્ગ્યુમેન્ટ, ચાલવાનું જ. નવજીવન, બીજા ઘણા બધા સામયિક ગાંધીજી લખાવડાવતા, તેનું તમામનું લેખન કાર્ય, પ્રૂફ ચેકિંગ મહાદેવભાઈ કરે. સહેજ પણ સમયનો એની વચ્ચે કાર્ય કરવાનું જ. એમાં મિસલેડ મીરાબેન એની પાસે મહાદેવભાઈ ગયા, અને મહાદેવભાઈ કહે છે, મહાદેવભાઈને 10-12 ભાષા પર તો પ્રભુત્વ હતું, પણ એમની ઈચ્છા હતી કે હું ફ્રેન્ચ ભાષા પણ શીખું. એટલે એમણે મીરાબેનને કીધું કે મને આપ ફ્રેન્ચ શીખવાડો. બહુ કટોકટીવાળું એમનું જીવન હતું, સમયની ખેંચ હતી, છતાં જેને આગળ વધવું છે એને ખેંચ નડતી નથી, એની વચ્ચેથી પણ સમય કાઢે છે. એટલે એમણે ફ્રેન્ચ ભાષા મિસલેડ પાસેથી, મીરાબેન પાસેથી શીખવાનો પ્રારંભ કર્યો. ગાંધીજીને ખબર પડી કે મહાદેવભાઈએ ફ્રેન્ચ ભાષા શીખવાનો પ્રારંભ કર્યો છે, એટલે બોલાયા એમને. શું કરો છો મીરાબેન પાસેથી? એટલે કહે છે ફ્રેન્ચ ભાષા શીખવાનો પ્રારંભ કર્યો છે. શું જરૂર છે? એટલે કે બાપુ, આ તો મારે થોડોક સમય વધતો હતો, 10-15 મિનિટ, મને એમ કે એક ભાષા શીખી લઉં. ગાંધીજી કે જો સમય વધતો હોય તો મારી પાસે કરાવવાના બીજા ઘણા કામ છે, મારી પાસે બીજા ઘણા પરિપત્રો છે, ભરાવતા નથી. એ કશું બોલવાનું જ ન રહે. પછી ગાંધીજી એક વાક્ય બોલ્યા. ગાંધીજી કે જે ભાષા દેશને આઝાદ કરવામાં કામ ન લાગે એ ભાષા શીખીને કરવું છે શું? ન શીખવા દીધી ભાષા. ગાંધીજી કે જો સમય હોય તો મીરાબેનને આશ્રમ ભજનાવી લેના, રે શીર સાટે નટવરને વરીએ, રે સગપણ હરિવરનું સાચું, ત્યાગને ટકે રે વૈરાગ્ય વિના. એ ભજનો મહાદેવભાઈએ મીરાબેનને પછીથી શીખવાડ્યા. આવું ગાંધીજી કરાવડાવતા. મનમાં નક્કી કર્યું કે મારા ભાષા શીખવી છે, ન શીખવા દે. મનમાં નક્કી કર્યું ધોધ જોવા જેવું છે, ન જોવા જવા દે. બંનેમાંથી કઈ રજોગુણી ક્રિયા હતી, કઈ નિયમ બારની ક્રિયા હતી? બંને સારી હતી, હિતમાં હતી, છતાં પણ ન થવા દીધી. એટલે એવું ન માનીએ કે કેવળ BAPSમાં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ, અધ્યાત્મમાં જ મનનું મૂકવાનું છે. દરેક જગ્યાએ મૂક્યું છે. જેટલા માણસો સફળ થયા છે એ દરેકે છોડ્યું છે, પણ ઇટ્સ ટુ ડિફિકલ્ટ, અત્યંત અઘરું છે. સિર કટા સકતે હૈ લેકિન સિર ઝુકા સકતે નહીં. માથું ભલે કપાઈ જાય પણ માથું ક્યારેય ઝુકાઈ ન શકીએ. મોહમ્મદ અલી જીણા હતા, જેણે પાકિસ્તાનને અલગ કરાવડાયું. એ મોહમ્મદ અલી જીણા ચીરૂટ પીતા હતા. માટીની ચીરૂટ આવે ને, પછી ચીરૂટ અચાનક કંઈક આમ કરવા ખંખેરવા ગયા હશે ને હેઠી પડી ગઈ. હેઠી પડી ગઈ એટલે જીણાએ પોતાના બૂટની એડીથી આખી ચીરૂટને કચડી નાખી, તોડી નાખી, માટીની ચીરૂટના ભૂકા બોલી દીધા. અને મોહમ્મદ અલી જીણા એક વાક્ય બોલ્યા, જીણા કેન બ્રેક બટ કાન્ટ બેન્ડ. જીણા તોડી શકે છે પણ વળી શકતા નથી. જો વાંકા વળી ગયા તો ચીરૂટ હાથમાં આવી જાત, પાછી એ ચીરૂટને વાપરી શકાત. પણ મોહમ્મદ અલી જીણા બોલ્યા કે જીણા એને તોડી શકે, વળી ન શકે. આપણે પણ ઘણીક વાર જીણા બની જઈએ છીએ. આપણે સંબંધો તોડી શકીએ છીએ, વળી શકતા નથી. આપણે પ્રવૃત્તિને છોડી શકીએ છીએ, મન ગમતું છોડી શકતા નથી. વી કેન બ્રેક બટ કાન્ટ બેન્ડ. જે વળી શકાય એના માટે મનગમતું મૂકવાનું છે. પણ અઘરું એટલું છે, બતાવવાની ભાવના, મનગમતું કરવાની અંદર, મન ધાર્યું કરવાની અંદર જે આનંદ છે. હિન્દીની અંદર અમારે પાઠ્યપુસ્તકમાં એક પાઠ આવતો હતો, કકડી કી કિંમત. દિલ્હીનું બજાર છે, એની અંદર એક શેઠનો નોકર લારી પાસે પહોંચ્યો. કાકડી હતી થોડી ઘણી. પૂછ્યું કે કાકડી કેમ દીધી? 2 આને કી કકડી, 2 આનાની કાકડી. લેવા જતો તો ત્યાં બીજો એક નોકર આવ્યો. કકડી કિતને મેં દી? 2 આને મેં, મુझे चाहिए. કાકડી થોડીક. લેનારા 2. પેલો કે મુझे दो, પેલો કે मुझे दो. मैं ज्यादा देता हूं, 1 रुपया दूंगा, मैं 2 रुपया दूंगा. 2 આનાથી શરૂ થયેલું 50 રૂપિયા, 100 રૂપિયા સુધી પહોંચ્યું. અને હરાજી બોલ શરૂ થઈ ગયા બે બાજુ. પેલા એક નોકરે પોતાના શેઠને કહેવડાવ્યું કે શેઠ, હું બજારમાં આવ્યો છું, કાકડી લેવાની છે.
અને સામેવાળા શેઠનો પણ નોકર આવી ગયો છે અને એ પણ એ જ કાકડી લેવા માગે છે અને હું અત્યારે 100 રૂપિયા સુધી તો પહોંચી ગયો છું. 2 આનાની કાકડીમાંથી 100 રૂપિયા તો મારાથી બોલી નખાયું છે. હવે આપ કો એમ કરું, કો તો લઈને આવું, કો તો મૂકીને આવું. એ વખતે શેઠે કહેવડાયું કે ભલે મારી માલ મિલકત સંપત્તિ બધી વેચાઈ જાય પણ કાકડી લીધા વગર આવતો નહીં. અને કાકડી લઈને ગયો, બાકીનું બધું વેચી નાખ્યું. ફૂટપાથ પર બેઠા બેઠા કાકડી ખાધી. વી કેન બ્રેક બટ કાન્ટ બેન્ડ. તોડી શકીએ છીએ, વળી શકતા નથી. શું મળ્યું આ મંદાર્યું કરવામાંથી? જીદ કરો અને ઘર બાખ વખરી બધી વેચો. જીદ કરી નાખી અને શું ફળ પામ્યા? એમ આપણા સૌનો આ સ્વભાવ છે. અહીંયા પ્રવચનનું ટાઇટલ એવું છે કે શું તમે મંદાર્યું કરો છો? એવું નથી, આપણે મંદાર્યું. આપણે સૌ જીવ પ્રાણી માત્ર આમાં આવી જાય છે. થાય છે, વર્ષોથી થાય છે, વર્ષોથી નહીં જન્મોથી થાય છે. આપણે સૌ એ જ કરતા આવ્યા છે એટલે તો શિબિર ભરવી પડે છે. જો ન કર્યું હોત તો પૃથ્વી પર આવવાની જરૂરત ના પડત, બધા બ્રહ્મરૂપ જ હોત. અહીંયા આવ્યા છીએ એ જ બતાવે છે કે આપણે અનંત જન્મ કર્યું છે અને મંદાર્યું કરી રહ્યા છીએ. આજે એક પ્રશ્ન એવો પૂછવામાં આવે આપને સૌને કે મંદાર્યું ન મૂક્યું હોય એવા દ્રષ્ટાંતો પ્રસંગો આપ જણાવો. સત્સંગમાં ભૂતકાળમાં બની ગયેલા કે વર્તમાનની અંદર બનેલા. જેવું આવી વાત કરું કે ભૂતકાળમાં બનેલા પ્રસંગો એટલે તાત્કાલિક દરેકના મનમાં મચ્છિયાવના ફૈબા આવી જાય કે એને મંદાર્યું નહોતું મૂક્યું, મહારાજને ઓળખી ન શક્યા. તો પેલા બાવાની વાત કદાચ આવી જાય કે ગિરનારની પરિક્રમા કરતો તો કીધું ગુણાતીતાનંદ સ્વામી કે દંડવત કરી લે. એક ન કરી શક્યો, મનમાં નક્કી કર્યું તું કે લાઈનમાં આવે તો કરું. લાઈનમાં આવવા જોઈએ, મારી લાઈનમાં નથી એટલે ન થાય. ન કર્યું એક દંડવત, મંદાર્યું મૂકી ન શક્યા. આજે જો દરેકને કહેવામાં આવે ને, અહીંયા ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ જો યાદી બનાવે ને કે જેણે જેણે મનગમતું નથી મૂક્યું ભૂતકાળથી શરૂ કરીને અત્યાર સુધીમાં, તો એક થીસીસ લખાય ને એટલા પ્રસંગો આવી જાય. સીતાજીએ હરણ માટે જીદ નહોતી કરવા જેવી, એવું અત્યારે આપણને ઘણી વાર લાગે છે કે સીતાજીએ મનગમતું છોડી દેવું જોઈતું હતું. એક સુવર્ણ મૃગ માટે આવી જીદ કરી, એમાં તેમને તકલીફ સહન કરવી પડી ને. સીતાજીથી શરૂ કરી અત્યારે આપણા મંડળમાં કયા કયા સંપર્ક કાર્યકરો જીદ કરે છે એના નામ કદાચ તમારા મનમાં આવી ગયા છે કે અમારા મંડળમાં આવા 2-5 તો છે જરા મનગમતું મૂકતા જ નથી. બધાના નામ લખી શકાય. આજે જો તમામ કાર્યકર્તાઓ પાસે યાદી તૈયાર કરવામાં આવે, હજારો વ્યક્તિઓના નામ થાય અને એ યાદીને પછી તમે જાતે વાંચો ને તેમાં ક્યાંય તમારું નામ નહીં હોય. કારણ કે આપણે તો બાપાના ખૂબ લાડીલા છીએ અને આપણે તો એટલા ડાયા છીએ, આપણે ક્યારે મનગમતું કરતા જ નથી. એટલે આપણું નામ ક્યાંથી આવે? આપણે તો હંમેશા બાપા આગળ કીર્તન ગઈએ છીએ કે તું દિન કહે તો દિન, તું રાત કહે તો રાત. અને આપણે તો કાર્યકર્તાઓ, મનગમતું કરે તો હરિભક્ત કરે, કાર્યકર કેનો કરે? કાર્યકર તો ક્યારે કરે જ નહીં મનગમતું, એવી આપણા સૌની વિચારધારા છે. શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં હતા. 2-3 હરિભક્તો શાસ્ત્રીજી મહારાજ પાસે બેઠેલા હતા અને મુહૂર્ત જોવાનું હતું, કોઈક પ્રસંગની ઉજવણી કરવાની હતી. શાસ્ત્રીજી મહારાજ કે આ દિવસે કરીએ, પેલા હરિભક્તો કે સ્વામી આ દિવસે કરીએ. શાસ્ત્રીજી મહારાજે થોડોક સમજાવવાનો પ્રયત્ન કર્યો, પેલા ન માન્યા. શાસ્ત્રીજી મહારાજ સેવકનો હાથ પકડ્યો, ઊભા થઈ ગયા અને ઊભા થતા થતા શાસ્ત્રીજી મહારાજ એક વાક્ય બોલ્યા, આ બધા મને ભગવાન છો એમ કહે છે, પણ મારી ઈચ્છા મુજબ એક મુહૂર્તનું જે નક્કી થયેલો દિવસ એ છોડી શકતા નથી, બદલી શકતા નથી. આપણે પણ પ્રમુખ સ્વામી અનંતકોટી બ્રહ્માંડના ધારક છે, એના રૂવાડે બ્રહ્માંડ ઉડતા ફરે છે. એ બોલવામાં આપણને સેજ પણ તકલીફ નહીં પડે, બોલશું. યોગેશ્વર વાળાને પણ સમજાઈ દેવું સહેલું છે, ગમે તે વાળાને આપણે સમજાઈ શકીએ. પણ એ પ્રમુખ સ્વામીની ઈચ્છા પ્રમાણે આપણું એક રૂવાડું ફેરવવું એ અત્યંત અઘરું છે. મનમાં જે નક્કી કર્યું એમાં ફેરફાર નથી થતો. જેમ બાપા પાસે આપણે પૂજા પ્રસાદીની કરાવીએ છીએ, માળા પ્રસાદીની કરાવીએ, ઘર મંદિર પ્રસાદીના કરાવીએ કે બાપા અમે આ લઈ જ લીધું છે, હવે તમે ખાલી હાથ મૂકી દો, એને પ્રસાદીનું કરી આપો. તમારે એમાં કોઈ ફેરફાર નથી કરવાનો, ખાલી હાથ મૂકવાનો છે. આપણે લીધેલી વસ્તુને, નક્કી કરેલી વસ્તુને બાપાનો હાથ મુકાવીને ખાલી પ્રસાદીની કરી દઈએ છીએ. એમ બાપા પાસે મળવા જઈએ ને ત્યારે પહેલેથી જવાબ તો મનમાં નક્કી કરીને જ ગયા હોઈએ છીએ, એને ખાલી પ્રસાદીનો કરીને આપણો જ જવાબ પાછો લઈને આવીએ છીએ. આમ કરવાના જ છીએ, હવે તમે ખાલી આશીર્વાદ આપી દો. મન ગમતું નક્કી કરીને જવાનું અને બાપા પાસે ખાલી IASIનો માર્કો મરાઈ બહાર આવી જવાનું. આ આપણા સૌની વિચારધારા છે.
મનગમતું આ કક્ષાએ આપણે સતત કરીએ છીએ. થશે એ વાસ્તવિકતા છે. તુલસીદાસે લખ્યું છે, નહીં કોઈ અસ જન્મા જગમાહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. આ દુનિયામાં કોઈ એવો માણસ નથી કે જેને માન મળે, પ્રતિષ્ઠા મળે, સત્તા મળે ને અહંકાર ના આવે. કોઈ માણસ ન હોઈ શકે ગુણાતીત સંત અને ભગવાન સિવાય. સત્તા મળે એનો મદ આવે જ, વધતા ઓછા પ્રમાણમાં મદ આવે જ. જેમ સફરજન ખાતા ખાતા હાથમાંથી નીચે પડી જાય જમીન પર, થોડી ઘણી રેતી કે રજ તો ચોટે જ. એમ કાર્યકર થઈએ, સત્તા મળે, પદ મળે, અહંકાર આવે જ વધતા ઓછા પ્રમાણમાં. મનધાર્યું કરવાની વૃત્તિ જાગ્રત થાય જ. એટલે આપણે સૌ અહીંયા પદાધિકારી છીએ. આપણે બધા જ કંઈક ને કંઈક સત્તા નાની મોટી ધરાવીએ છીએ. હવે આપણાથી નાના મોટા પ્રમાણમાં મનધાર્યું થાય છે, એ સ્કીટ આપણે અહીંયા જોઈએ. એવું તો ઘણું થાય છે. તમને લોકોને કહેવામાં આવે તમે આના કરતાં વધારે સારી સ્કીટ બનાવી શકો. થાય છે, ઘણું થાય છે. કયા કયા સંજોગોમાં થાય છે ને સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ. કેવું કેવું નાનું મોટું મનગમતું આપણે સૌ કરી લેતા હોઈએ છીએ અને એમાં આનંદની અનુભૂતિ આપણે સૌ કરતા હોઈએ છીએ. પહેલો તો એક સ્વીકાર કરીએ આજના પ્રવચનમાં કે મારાથી પણ મનગમતું થાય છે. આખું પ્રવચન પૂરું થયા પછી જો એમ કહો કે તમે ખરેખર મારા મંડળમાં જેટલા મનગમતું કરે છે ને એને સુધારવાના ઉપાય આ પ્રવચનમાંથી મને મળી ગયા, તો એ પ્રવચનની ફળશ્રુતિ નથી. પ્રવચન પૂરું થાય પછી આપણા મોઢામાંથી, કદાચ મોઢામાંથી શબ્દ ન નીકળે તો હૃદયમાંથી એક ઉદ્ગાર નીકળી જાય, યાર હું પણ મનગમતું તો ઢગલા બંધ કરું છું. એક સ્વીકાર કરીએ કે હું પણ મનગમતું કરું જ છું. થાય જ છે મારાથી, જાણપણે કે બેભાનપણે પણ મનગમતું થાય છે. કેવા કેવા સંજોગોમાં થાય છે. સારંગપુર અમે લોકો હતા ટ્રેનિંગ સેન્ટરમાં. સારંગપુરમાં હરિભક્તો માટે લાડુડી, જે દરેક મંદિરોમાં લાડુડી હોય છે, અત્યારે મશીન આવ્યું. પહેલાં સંતો લાડુડી વાળતા હતા. ઘણા ખરા મંદિરમાં હજી પણ લાડુડી વાળે છે હરિભક્તો, સંતો, બહેનો બધા. એમાં લાડુડી વાળવા માટે અમે રોજ રાત્રે ત્યાં બેસતા. એટલે થોડાક દિવસે જ્યારે ખૂટે ત્યારે સંતો આગળ મૂકવામાં આવે, મગજ શેકીને આ બધા મોટા પાત્રની અંદર. દરેકની ડીશમાં મોટે ભાગે સરખા પ્રમાણમાં મૂકેલું જ હોય. પછી બધા લાડુડી વાળવાનો પ્રારંભ કરે. કથા વંચાતી હોય, સાંભળતા જાય. પછી ચેષ્ટાગાન ચાલે. એ દરમિયાન પણ આ જ બધું ચાલતું હોય. એમાં કેટલાક સ્પીડવાળા હોય, કેટલાક એક હાથે વાળતા જાય અને થોડીક વાતો કરતા જાય, સાંભળતા જાય. કેટલાક બે હાથે વાળતા હોય અને ખૂબ સ્પીડની અંદર વાળતા જાય. એટલે બે હાથે વાળતા હોય, સતત મહેનત કરીને વાળતા હોય. એને આ જે પાત્રમાં રાખેલું જે મગજ એ મોટા ભાગનું પૂરું થવા આવે. અમુક આપણા જેવા થોડા ઘણા ઢીલા હોય ને એ લોકોને ખબર જ હોય કે આવા કેટલાક આપણા બેચમાં છે જ કે જે લોકોને પાત્ર ખાલી થઈ જશે. એટલે અમુક લોકો પહેલેથી લાડુડી ના વાળે, મોટા મોટા લાડવા વાળે. શેના માટે? તૈયાર રાખ્યા હોય કે જે કોકનું ખાલી થાય એ જોતા રહેવાનું. એટલે જે મોટો લાડવો તૈયાર રાખ્યો હોય ને, જે 4-5 જણા વાળવા બેઠા હોય ને એમાંથી એક જણને એવો જ રાખ્યો કે તું વાળવામાં ધ્યાન ના આપીશ, કોનું ખાલી થાય છે એમાં ધ્યાન રાખ. એટલે એને ઊભા થઈ અને જેનું ખાલી થયું હોય ને ત્યાં મૂકી આવે. એમાં કેટલા પ્રકાર બને છે. કેટલાક લોકો સહર સ્વીકાર કરી લે, વાંધો નહીં મૂકી દો. કેટલાક સ્વીકાર કરે પણ મેણો મારીને, છણકો મારીને. ખબર નથી પડતી પહેલેથી લો છો તો વાળવાની તેવડ નથી, લીધું જ કેમ? શું કરવા બેઠા હતા? કેટલાક ના પાડી દે છે, કેટલાક લઈ લે છે અને પછી કોકને ખબર ન પડે એમ બીજામાં પધરાઈ દે છે. અલગ અલગ પ્રકાર આ બધા ચાલ્યા કરે છે. લાડુડી વાળવા જેવી પવિત્ર સેવાની ક્રિયા પ્રવૃત્તિ હોવા છતાં પણ તમારા પાત્રમાં આપી હતી એટલી લાડુડી પ્રેમથી વાળી, પણ મને જે સોંપી હતી એની બહારની કેમ આપી? મેં નક્કી કર્યું હતું કે આટલી લાડુડી વાળવી છે એ તો વાળી દઈશું. અરે ચેષ્ટા પૂરી થઈ જાય તો 10-15 મિનિટ બેસીને પણ વાળશું, પણ બીજા કેમ નાખી જાય? અમારા કરતાં વધારાની કેમ આપે? અમે મનમાં નક્કી કર્યું તો એની બહારની કેમ આવે? આપણા સૌની તકલીફ આ છે. મને 10 ઘર આપ્યા કે 5 ઘર આપ્યા એનું પરફેક્ટ કરીશ, એક ઘર વધારો આપો એટલે ખબર પડે કે મનગમતું થાય છે કે નહીં. એકાદું ઘર વધારે દેવાનું સંપર્ક કાર્યકરને કે તમને, એટલે ખ્યાલ આવે. એક ઘર વધે, સભાની અંદર બેસાડ્યા હોય અને પછી અગત્યનું કંઈક ડિક્લેરેશન કરવાનું હોય ને એમ કહેવામાં 5 મિનિટ રોકાવાનું છે. 2.5 કલાકનું સેશન આપણને ન નડે અને 5 મિનિટ વધારે રોકે ને જોજો કીડીઓ ચડશે. કેવળ 5 મિનિટ. કારણ કે મનમાં નક્કી કર્યું હતું કે શિબિરનું રાત્રિ સેશન તો 10:15 કે 10:30 પૂરું થઈ જવું જોઈએ અને પછી 5 મિનિટ જે રોકાવાનું થાય ને એ મન ધાર્યાની બહારનું રોકાવાનું થયું, એટલે એ નડશે. 5 મિનિટ વધારે રોકાવાનું નડે, 1 મિનિટનું વધારે એક ઘર નડે, ફોર્મ ભરવાના જેટલા રૂટીનમાં આવતા એના કરતાં થોડુંક એક્સ્ટ્રા ફોર્મ ભરાવડાવશે એ નડશે. ક્યાં ક્યાં થાય? નાની નાની વસ્તુઓ છે. એકાદા ફોર્મ ભરવામાં થાય, એકાદો સંપર્ક વધે,
કંઈક પધરામણી વધે. મનમાં નક્કી કર્યું હોય અમે લોકોએ, હરિભક્તો એમને કીધું હોય કે આટલા જ ઘરે પધરામણી જવાનું છે, અને પછી પધરામણી વિવાય, અને એ વખતે ધીરજ અમારે ને તમારે રાખવી. મનમાં નક્કી કર્યું હતું કે આ વિસ્તારમાં આટલી જ પધરામણી છે, અને પછી જ્યારે જાજી થાય ત્યારે અમારા ને તમારા પિત્તા રહેતા નથી, કારણ કે મનમાં નક્કી કર્યું હતું કે આટલી જ પધરામણી આજના દિવસમાં કરવાની છે. સ્વામીજીના મનમાં નથી, એટલે વાસદમાં 20-22ની વાત હતી ને થઈ ગઈ 122. 122 કરી બતાવે છે. એ જ બતાવે છે કે મન ધાર્યું નથી કરતા, હરિભક્તનું ધાર્યું કરે છે. આ કક્ષાએ આપણે સૌએ કરવાનું છે. નાની મોટી કંઈક આપણે મનમાં નક્કી કર્યું હોય એના કરતાં વિશેષ કરવાનું થાય. બીજું, દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટન વખતે પહેલા દિવસની સભા હતી, અને એ વખતે બધા મહેમાનો પણ આવેલા હતા. સભા કાર્યક્રમ થોડોક ડિલે થયો, મનમાં જે ધારી હતી ગણતરી એના કરતાં થોડોક લાંબો હતો, એટલે એમાં કંઈક કટ કરવું પડે એવું હતું, કારણ કે બધા હરિભક્તોને અમુકને નીકળી જવાનું હોય, મહેમાનો આવે એને જતા રહેવા દેવાના હોય. એમાં હવે કરવું શું? કંઈક કટ કરવું પડે. 20-25 મિનિટનો પ્રોગ્રામ. હવે એક ડાન્સ કે એવું તો કંઈ હતું નહીં, પ્રવચન હતા, મહાનુભાવના કટ ના થાય. એટલે બાપા આગળ ગયા અને બાપાને કીધું કે સ્વામી, શેડ્યુલ કરતાં થોડો કાર્યક્રમ વધી ગયો છે, હવે કંઈક કટ કરવું પડશે. તો અમે એક વિચાર એવો કરીએ છીએ કે શું કટ કરવું તો કદાચ આપના આશીર્વાદ. સ્વામી કે ના કે આપણું કાપી નાખો ને. પહેલા જ દિવસની સભાની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પોતાના આશીર્વાદ નથી આપ્યા, કટ થવા દીધા. હવે જે ધર્મગુરુએ મનમાં નક્કી કર્યું કે આવડા મોટા અક્ષરધામના ઉદ્ઘાટનની આ સમયો, સભાઓ, બહારના માણસો આવ્યા હોય, કેટલી તૈયારી કરીને આપણે બેઠા હોય, અને કાપવા હોય તો બીજાના કાપો, મારું શું કરવા કાપો છો બાપા? બીજાના પ્રવચનમાંથી 1-1 મિનિટ ઓછી કરતા જાઓ એટલે 10-15 મિનિટ વધી જાય, એવી ગણતરી શીખવાડી શકાય પોતાના સેવકોને. ડાન્સ કટ કરો, બીજા સ્વાગતના હાર તોરા કટ કરો, મારું પ્રવચન શું કરવા? થવા દીધું. મન ધાર્યું કરવાની એમને ટેવ નથી. એ ગમે ત્યારે જતું કરી શકે છે. આપણે ક્યારેક આવું થાય છે, મનમાં નક્કી કર્યું હોય કે મારે 30 મિનિટનું જ બોલવાનું, અને પછી સંતો આવી ગયા હોય કે કાર્યક્રમ ખેંચાતો હોય, ના કે આપણે પૂરું કરવા ના જ થાય કરી લો. એને નક્કી કર્યું કે મારે આટલું જ બોલવાનું જ, નથી જતું કરી શકત. નાના મોટા ઘણા બધા પ્રસંગોએ આવી અનુભૂતિ આપણને થાય છે. મનમાં નક્કી કર્યું કે મારું તો હોવું જ જોઈએ, મારું કટ ન થવું જોઈએ. હાર તોરામાં અચાનક એકાદી વ્યક્તિ આવી ગયા, નવાનો સમાવેશ કરવાનો થાય, જેને કાપવો હોય એને કાપો, પણ ભાઈ સાહેબ મને ન કાપો. આપણા સૌની આ વિચારધારા હંમેશા રહે છે, મારું મનગમતું ન મુકાવો, આ કરે છે. ત્રીજું, શ્રીજી મહારાજ એકવાર ગઢપુરમાં બિરાજમાન હતા. ગામના હરિભક્તો મહારાજના દર્શને આવતા હતા. એમાં બોટાદ બાજુના બધા હરિભક્તો બધા આવેલા હતા. એ લોકોએ રસોઈ આપવાની ઈચ્છા હતી, એટલે મહારાજ પાસે આવ્યા. મહારાજને કહે છે કે મહારાજ, આ બધા આપના પરમહંસો, એ લોકોને અમારે જમાડવા છે, તો અમે રસોઈ આપીએ, લાડુ જમાડો પરમહંસોને, દૂધપાક પૂરી એ બધું કંઈક જમાડો. મહારાજ કે આપને બધાની ભાવના ખૂબ સાચી છે, સંતો પ્રત્યે આપને પ્રેમ છે, આત્મીયતા છે, પણ અત્યારે મજૂરોના પગાર, કડિયાના પગાર ચૂકવ્યા નથી, પૈસા ખૂટે છે, તો એક કામ કરીએ, સાદી રસોઈ બનાવી દઈએ, અને બાકીના જે પૈસા વધે એમાંથી કડિયાના પગાર ચૂકવી દઈએ. મહારાજે અમે ન જાણીએ, અમારે તો સંતો જમે એ જોઈએ, સંતોને જમાડો, બાકી પગારનું તમારે લેવા દેવા, એ તમે ગોઠવજો કંઈક. અને આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો તો કડિયાના પગાર થોડા અટકવાના? મહારાજને જ્ઞાન દીધું. લક્ષ્મીજી અર્ધાંગના મારી અને એને કડિયાના પગાર માટે ભટકવું પડે? એ તો તમે ગોઠવી જ લેશો. સંતોને અમારે જમાડવા જ છે ને, લાડુ જ બનાવો, જમાડો જ. આ પ્રસંગ વર્ષોથી આપણે વાંચીએ છીએ, કથા વાર્તામાં અનંત વાર અમે કહી ચૂક્યા છીએ, અને એ વખતે ઘણીવાર આપણે બોલીએ છીએ કે આટલું ના જતું કરાય. હવે મહારાજ રાજી થતા હોય તો આપણે મનમાં નક્કી કર્યું હોય મૂકી દેવાનું. હવે આપણે રાજી જ કરવા, ત્યારે લાડુને બદલે સામાન્ય ખીચડી જમાડીને રાજી થતા હોય તો એમાં રાજી કરવા. પણ આ આપણા જીવનમાં પણ આવા પ્રસંગ બને છે. જેમ પેલા લોકોએ નક્કી કર્યું હતું કે મારા પૈસાનો આ જ ઉપયોગ થવો જોઈએ, એમ આપણે સૌએ પણ નક્કી કર્યું છે કે મારી શક્તિનો આ જ ઉપયોગ થવો જોઈએ, મારી શક્તિનો આ કાર્યકરના આ પદમાં જ ઉપયોગ થવો જોઈએ. અને અનુભવ થાય છે. વર્ષો સુધી નિરીક્ષક તરીકે રહ્યા હોય ને પછી કંઈક સંજોગો બદલાય, કંઈક બીજા નવા આવે, અથવા તમારી કંઈક થોડીક બેદરકારી, અથવા તો તમારા શરીર સક્ષમ ન રહ્યું હોય એટલે તમને થોડાક બદલવામાં આવે, અને એ વખતે મનમાં નક્કી કરી રાખ્યું કે મારી શક્તિનો નિરીક્ષકમાં જ ઉપયોગ થાય, મંડળ સંચાલકમાં તો મારો કંઈ ઉપયોગ જ નથી થતો. જેમ પેલાએ નક્કી કર્યું કે મારા પૈસાનો તો લાડુમાં જ ઉપયોગ થવો જોઈએ,
એમ આપણા સૌનું પણ નક્કી હોય છે કે મારો નિર્દેશકમાં જ ઉપયોગ થવો જોઈએ, નિરીક્ષકમાં જ ઉપયોગ થવો જોઈએ, સન-નિર્દેશકમાં જ ઉપયોગ થવો જોઈએ. આ બધું મંધાર્યું છે. ઘણી વાર ઘણા મળવા આવે ને સંતોને, તારે કે સ્વામી હું આટલું ભણેલો છું અને મારે લાયક કોઈ સેવા હોય ને તો બતાવજો. આપણે શું કહીએ છીએ? મારે લાયક કોઈ સેવા હોય તો બતાવજો. એટલે પેલી વ્યક્તિને લાયક સેવાને કરવી પડે છે, સેવાને શોધવી પડે છે. કોઈ એવી પ્રાર્થના નથી કરતા કે મહારાજ સ્વામી મને સેવાને લાયક બનાવજો. આપણા સૌની પ્રાર્થના આ હોવી જોઈએ કે મને સેવાને લાયક બનાવજો. સેવા તો સારી જ છે, એને લાયક આપણે બની શકીએ. તો મનમાં ક્યારેય દ્રઢાવ ન કરીએ કે હું મંડળ સંચાલક તરીકે જ બને. નિર્દેશક તરીકેની વ્યક્તિએ મંડળ સંચાલક બનવું પડે. હવે આ કાઠિયાવાડના ગામડાઓ, તાજપર, ખાંભળા, સારંગપુરની આજુબાજુના નિર્દેશક લેવલના ઘણા માણસો સુરતમાં શિફ્ટ થયા છે. હવે સુરતની અંદર ઓલરેડી 3 ક્ષેત્ર છે, એટલે ત્યાંના નિર્દેશક તો હોય જ. અહીંનો નિર્દેશક સુરતમાં જાય એટલે પછી એને ત્યાં શું બનાવવાનો? મંડળ સંચાલક અથવા તો સંપર્ક કાર્યકર. કારણ કે ઓલરેડી એ લોકોને નક્કી હોય જ, ફિક્સ હોય. નવો નિર્દેશકની પોસ્ટ તો અપાય નહીં. પણ એ વખતે કાઠિયાવાડનો નિર્દેશક જો એમ કે હું અમારા ક્ષેત્રમાં તો નિર્દેશક હતો ને મને તો મંડળ સંચાલક, મારી તો અહીંયા કોઈ કિંમત નથી. મનગમતું કરવાની ટેવ જે પડી ગઈ કે આ જ રીતે હું સેવા કરું, એમ નહીં. ગમે ત્યારે ગમે તે હોદ્દા પર આપણને મૂકે, સેવા જ કરવી છે. મનની અંદર નક્કી કર્યું એ પ્રકારે નહીં, ફેરવે તો પણ સેવા કરવી છે. આ એક આપણે દ્રઢાવ કરીએ, ગમે તે હોદ્દા પર ગમે તે પ્રકારની સેવા. ચોથી વાત, મહેળાવ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. એ સમયે અમે લોકો સભા વ્યવસ્થામાં 1999ના વર્ષમાં હતા. સભા વ્યવસ્થામાં આજુબાજુના કેટલાક વિસ્તારના કાર્યકર્તાઓ હતા. એમાં એક દિવસે ઉત્સવ હતો, પછીના દિવસે ઘણા બધા કાર્યક્રમ હતા. એટલે અમે બધા સંતો, જે સભા વ્યવસ્થાપક સંતો હતા, એમણે કાર્યકર્તાઓને બોલાવ્યા અને અમે જે સેટિંગ કર્યું હતું કે હવે દોરી વીઆઈપીની આટલા ગાળા રાખો, ખુરશીઓના આટલા ગાળા, જનરલ હરિભક્તોના આટલા ગાળા, મહિલા વીઆઈપી આટલા, મહિલા હરિભક્તો આટલા. એ લોકોએ દોરી બધી બાંધી કરી. ત્યાં પછી નારાયણ મુનિ સ્વામી આવ્યા. નારાયણ મુનિ સ્વામી કે કયા પ્રકારનું કર્યું છે? એટલે હું સ્વામી આ પ્રકારનું સેટિંગ કર્યું છે. એટલે મને કે એક કામ કરો ને, થોડુંક આપણે વધારી દઈએ. કદાચ અહીંયા ચરોતરવાળા બધા વીઆઈપી માનતા હોય ને, એ લોકો આગળ બેસવા માગતા હોય તો આપણે થોડુંક વીઆઈપી વધારી દઈએ. એટલે બધું સેટિંગ કરેલું હતું. એક દોરી છોડો એટલે તમારે કેટલી બધી દોરીઓ ઘણીવાર છોડવી પડે, કારણ કે કાપી ના હોય, બધી પાછી છોડવી પડે. એટલે ફરતી પાછી દોડી કાર્યકર્તાઓને કીધું એટલે છોડી થોડુંક વીઆઈપીનું વધાર્યું. પછી માંડ ઠરીઠામ બધું થયું અને બેઠા હતા, થોડું પાથરવા કરવાનું બધું ચાલુ હતું. ત્યાં સર્વમંગલ સ્વામી આવ્યા. એ કે કઈ રીતે આયોજન કર્યું છે? બધું થઈ ગયું છે. એ કે પણ અમારે મહારાસ છે છોકરાઓનો. પણ રાસ તો અમારે શું કરવાનું, એમાં સ્ટેજ પર હોય. નાના કે સ્ટેજ પર તો છોકરાઓ છે જ, બીજા 250 છોકરાઓ એ જેટલા હરિભક્તો બેઠા છે ને એ ફરતે રાસ કરશે. એટલે તમે એક ગાળા અમને આજુબાજુના કાઢી આપો. પણ અમારે બધું દોરીઓ બંધ થઈ ગઈ છે, બધું ફિક્સ થઈ ગયું છે. ના કે હું નારાયણ મુનિને કહું છું. એટલે બધા સાથે ડિસ્કસ થયું. મુનિ સ્વામી કે રાજી કરો ને એમને, કે જોઈએ છે અને છોકરાઓને રાસને બધું કરવાનું છે. તો એટલે મેં નક્કી કર્યું કે હવે જરૂરિયાત છે જ અને સારું લાગે એવું હતું, પ્રચાર થાય એવું, પ્રસાર થાય એવું હતું. એટલે મેં કાર્યકર્તાને બોલાવ્યા. આપણે દોરી બંધાઈ ગઈ છે, પણ હવે આ કરવું જ પડે એવું છે. છોકરાઓની તૈયારી થઈ ગઈ, બધા કોસ્ચ્યુમમાં આવી ગયા છે, તો દોરી છોડી નાખીએ અને થોડા ગાળામાં ફેરફાર કરીએ. એટલે બધા બે કાર્યકર્તા મારી પાસે આવ્યા. મેં કે તમારે જેટલા સંતો હોય ને બધા એકવાર ભેગા થઈ જાઓ. કે બધા પહેલા નક્કી કરી લો કઈ દોરી ક્યાં બાંધવાની છે. તમે લોકો ઘડીએ ઘડીએ બદલાવો, તમને હસવું આવે છે, અમારો જીવ જાય છે. તમારે તો ખાલી કઈ જતું રહેવું છે ને, કાટલી દોરીને ફેરફાર કરે પછી તો આમ જતા રહો છો. અમારે બધી ગાંઠ છોડવા કરવાની થાય છે. કેટલું અઘરું પડે છે. આ સમયે દાદા ખાચરનો પ્રસંગ આપણને યાદ આવે. શ્રીજી મહારાજ દાદા ખાચરના ઉતારામાં પધાર્યા. મહારાજ દાદાને કહે છે, દાદા તારો ઓરડો બહુ સારો છે. મહારાજ શી ઈચ્છા છે આપની? દાદા આ રૂમ તો સારો જ, મહારાજ આપને રોકાવ તો આપ અહીંયા રોકાવ. દાદા ખાચરે પોતાનો તમામ સામાન ઊંચક્યો, બીજા ઓરડામાં લઈ ગયા. 20-25 મિનિટ થઈ હશે, મહારાજ ફરતા ફરતા નવા ઓરડામાં ગયા. મહારાજ કે દાદા આ કોનો છે? કે મહારાજ આ તો બધું મારું જ છે. તો કે પેલામાં તો આના જેવું વેન્ટિલેશન નથી, અહીંયા વેન્ટિલેશન સરસ છે, એર સર્ક્યુલેશન સારું થાય એવું છે. તો કે મહારાજ આપને આ ગમતો? ના કે અહીંયા સરસ છે તો હું અહીંયા જ રોકાવું. પાછો સામાન ઊંચક્યો, ફરતી સામાન બધો લીધો, ત્રીજી જગ્યાએ ગયા. મહારાજ ફરતા ફરતા પાછા ત્યાં પહોંચ્યા. મહારાજ કે આમાં ફ્લોરિંગ સારું કરાયું છે, માર્બલ નખાયો છે, ના કોટા સ્ટોન જેવું, આ બધું સરસ છે. તો કે મહારાજ જો આપને અહીંયા ગમતું હોય તો આપ અહીંયા રોકાવ. હા કે હવે મને અહીંયા ફાવે એવું લાગે છે.
ફરથી સામાન બધું 17 વાર એક દિવસમાં મહારાજે દાદા ખચરનો સામાન બદલાયો છે. તાળી ન પાડો. આ જેને ભાડાનું ઘર હશે એને ખબર પડતી હશે. જેને 1 વર્ષે 2 વર્ષે મકાન બદલવાનું થાય ને ઘરવાળાના મેણાટોણા સહન કરવાના થાય અને ખબર પડે કે સામાન કેમનો બદલાય છે. 17 વાર દિવસમાં સામાન બદલાયો. દાદા ખાચર એક વાક્ય બોલ્યા નહીં. અને એ સમયે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ ખમૈયા કરો, દાદાનો સામાન ન બદલાય. મહારાજ કહે છે મુક્તાનંદ સ્વામી એનો સામાન નથી બદલતો, એનું મન ગમતું હું બદલાવું છું. હું જોઉં છું કે ડગે છે કે નહીં. દાદા ખાચર ન ડગ્યા. વચનામૃતના પાને પાને દાદા ખાચરનું નામ આવે એટલે ક્યારેક આપણને થાય કે નવી એડિશન બહાર પડે, એમાં ક્યાંક સાબરકાંઠાવાળાનું કે આ બધાનું તો નામ લખો, આ મહેસાણાવાળા કે આ બધા જામનગરવાળા, એ બધાના નામ અમારાય લખો. અમે ખરડામાં જોડાયા છીએ, અમે ઘણી સેવા કરી છે. દાદાનું નામ તો બહુ જૂનું થઈ ગયું, થોડાક નવા એડ કરો આમાં. દિવસમાં 17 વાર સામાન બદલવાની તૈયારી હોય. અરે ઘરે સંતો જમવા આવ્યા હોય ને થોડીક વાત કરે કે સોફા સેટ થોડા કામ મૂકે, સ્વામી જમીન નીકળજો, અમારું બધું બરાબર જ છે. ખાલી સેટ સોફા સેટ બદલાવે. અરે પાથરણા એકવાર પાથરી દીધા હોય ને, એકવાર તમે અહીંયા પાથરણનું ડનલોપ પાથરી દીધું અને પછી કોઈ નવો કાર્યકર આવી અને ફેરફાર કરાવે, જોજો ડનલોપમાં વજન બહુ જ ઓછું હોય છે. છતાં પણ એ ડનલોપને તમે નક્કી કરેલા સ્થાનેથી ઊંચું કરવું એ ખરેખર હિમાલય ખસેડવા જેવું કઠણ છે. એકવાર નક્કી કર્યું કે આ ડનલોપ અહીંયા જ પથરાય, પછી એને ઊંચું કરતા આપણો જીવ ચાલતો નથી. એક ડનલોપ ફેરવનારની આપણે પથારી ફેરવી નાખીએ છીએ. મારું ડનલોપ ફેરવાયું, મનમાં નક્કી કરેલું, એ ફેરફાર કરવું અઘરો છે. આપણને પણ અનુભવ થાય સભાના પાથરણામાં, પધરામણીના ક્રમમાં કોઈ ફેરફાર કરાવડાવે. આનું ઘર નક્કી કર્યું અને તાત્કાલિક કોઈક વચ્ચે બીજાનું ગોઠવાવે. કેમ નક્કી કર્યું તો એમાં ફેરફાર કેમ કર્યો? સભા કાર્યક્રમમાં ફેરફાર થઈ જાય, એ વખતે આપણે રાતા પીળા થઈ જઈએ. આની સાથે જ હું સેવા કરું અને બીજા સાથે આપણને સેવા સોંપી દે. આવું અનંતવાર મનગમતું આપણે મૂકવાનું થાય અને એની વચ્ચે ક્યાંક ને ક્યાંક આપણી હવા નીકળી જાય છે, ક્યાંક આપણને પંક્ચર એવું પડી જાય છે. પણ આવા સંજોગોમાં પણ આપણે તૈયારી રાખવાની છે. 5મું, દિલ્હી અક્ષરધામનો ઉદ્ઘાટનમાં એક પ્રસંગ તમામ સંતોને, તમામ કાર્યકર્તાઓને, તમામ હરિભક્તોને હૃદયમાં જડાઈ ગયો છે. એ છે લગભગ છેલ્લા દિવસની સભા, સ્વયંસેવક સભા. એની અંદર બાપાએ તમામનું સન્માન કર્યું. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ તમામ સદગુરુ સંતોને હાર પહેરાવ્યા. હાર બધા અમારા મોટાભાગના પૂરા થઈ ગયા હતા સ્ટેજના. સ્વામી હાર માગ્યો, સ્વામી કે એક હાર જોઈએ છે. એટલે મેં એક્સ્ટ્રા એક હાર અમારા ટેન્ટમાં, સભા વ્યવસ્થાના ટેન્ટમાં રાખેલો હતો. તાત્કાલિક હાર, એ દાણીનો કેવો હાર હતો, લાવવામાં આવ્યો. કીધું બધાને પહેરાવી દીધા છે, બાપાને પહેરી દીધા, બધું થઈ ગયું. સ્વામી કે હાર લાવો, મારે પહેરાવો છે. હાર લાવવામાં આવ્યો. કીધું બાપા કોને પહેરાવો? સ્વામી કે મારે ઈશ્વરચરણ સ્વામીને પહેરાવો છે. એટલે કીધું સેવકોએ કે સ્વામી ઈશ્વરચરણ સ્વામીને આપે પહેરાવી દીધો. સ્વામી કે તો એમણે મને પહેરાયો તો એ મેં પહેરાયો, મારે નવો પહેરાવાનો તો જે બાકી છે. એટલે હાર બાપાને આપ્યો. સ્વામી હાર પહેરાયો. પછી સ્વામી એમને સ્ટેજ પર જે ભેટે છે ને આખા ગાલ ઉપર જે બધે હાથ ફેરવે છે, એ હેતલ વર્ષા, એ સ્નેહલ વર્ષા, હજી પણ એ દ્રશ્ય આપણા મનમાંથી ભૂલાતું નથી. બધાની આંખમાં આંસુ આવી ગયા હતા. સ્વામી શું વાત્સલ્ય વરસાવી રહ્યા છે પોતાના એક સંત ઉપર. પછી આખો કાર્યક્રમ પૂરો થઈ ગયો. અમે લોકો સ્ટેજવાળા બધા નીચે ઉતર્યા. આનંદ સ્વરૂપ સ્વામી ગાંધીનગર અક્ષરધામના મહંત, એમની સાથે અમે ઊભા હતા, કારણ કે એ પણ અક્ષરધામની ટીમના એક સભ્ય સંત છે. પછી હું બાળપણથી એમની સાથે ત્યાં હતો, એટલે મને કે અપૂર્વ શું વિચાર કરો છો મનમાં? એટલે મેં સ્વામી ઈશ્વર સ્વામી પર કેટલું હેત બાપાએ કર્યું અને કેવું વાત્સલ્ય વરસાવ્યું એકદમ. એ વખતે મને કે અમસ્તું સ્વામી બાપાએ હેત નથી કર્યું. આ કોઈ અકારણ હેત નથી. છેલ્લા આટલા વર્ષોથી અક્ષરધામનો પ્રોજેક્ટ ચાલુ છે, એમાં ઈશ્વરચરણ સ્વામીએ અનંતવાર એમનું મનગમતું મૂક્યું છે, એનો હાર પહેરાયો છે. ઈશ્વરચરણ સ્વામીએ અનંતવાર એમનું મનગમતું મૂક્યું છે. ઈશ્વરચરણ સ્વામીએ તમામ સાથીની ટીમના સંતોને બધાને મનગમતું મૂકીને સાચવ્યા છે, દરેકને રાજી કર્યા છે. એટલે સ્વામી બાપા એમના પર અઢળક રાજી થયા છે. એ વખતે આપણને ખબર પડે કે બીએપીએસમાં રાજીપો કોઈ પ્રવચનબાજીનો નથી. બીએપીએસમાં રાજીપો સત્પુરુષનો કોઈ લેખ લખવાનો નથી. બીએપીએસનો રાજીપો કોઈ ધર્માદા મોટા દાન દક્ષિણા કરવાનો નથી. બીએપીએસનો રાજીપો, સત્પુરુષનો રાજીપો આપણું ગમતું સતત જતું કરવાનું અને અનંતનું ગમતામાં રાખીને રાજી કરીએ તો રાજીપો થાય છે. આ સિદ્ધાંત વચનો, આવા પ્રસંગોએ આપણને ખબર પડે છે. આવી વાતો ઘણીવાર સાંભળી હોય, લખી હોય, બોલ્યા હોય, છતાં ઘણીવાર મૂકવાનું થાય ત્યારે આપણને સૌને પ્રશ્ન થાય છે કે દર વખતે અમારે જ મૂકવાનું?
મંડળ સંચાલકને એમ થાય કે દર વખતે મારે જ જતું કરવાનું, નિરીક્ષકને કાંઈ જ નહીં. નિરીક્ષકને એમ થાય કે દર વખતે મારે જ જતું કરવાનું, સહનિર્દેશકે કાંઈ જ નહીં. સહનિર્દેશકને એમ થાય કે દર વખતે અમારે જ જતું કરવાનું, નિર્દેશકને મનનું મૂકવાનું આવે જ નહીં કોઈ દાડો. નિર્દેશકને એમ થાય કે આ સંતોને તો ક્યારેય હંમેશા મનગમતું જ કરવાનું, કારણ કે એમને ભગવા પહેર્યા, અને મનગમતું મૂકવાનું બધું અમારે નિર્દેશકોને જ મૂકવાનું. ભાઈ સાહેબ એવું નથી, અમને એ થાય છે કે અમારે જ મૂકવાનું, કોઠારીઓને મૂકવાનું જ નહીં. ઘણી વાર અમને એ થાય કે દર વખતે અમારે જ મૂકવાનું, મોટા વડીલ સંતોને મૂકવાનું જ નહીં. અલ્લાહ કી કોણી ઠેઠ સે ચલી આતી, એવું આપણને સૌને લાગે છે ને કે દર વખતે આપણને બધાને અનુભવ થાય છે કે આપણે જ મૂકવાનું, સામેવાળાએ મૂકવાનું જ નહીં, વડીલોએ મૂકવાનું જ નહીં. આવો પ્રશ્ન બાપાને પ્લેનમાં પૂજ્ય વિવેકજી સ્વામી બધા સંતો બેઠા હતા, પ્રશ્નોત્તરી ચાલુ હતી, અને બાપાને પૂછ્યું કે સ્વામી, દર વખતે આપણે જ મનગમતું મૂકવાનું, સામેવાળા ના મૂકે તો આપણે મૂક્યા જ કરવાનું, પછી એને તો ટેવ પડી જાય, આપણને મુકાય જ કરે, પોચું ભાળે તો દબાઈ જ કરે, તો આપણે જ મૂકવાનું. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ એક સિદ્ધાંત વચન બોલ્યા હતા, સ્વામી કે જેને મોક્ષ જોઈતો હોય એને મનગમતું મૂકવાનું, જેને મોક્ષ જોઈતો હોય એને મૂકવાનું. જો તમારે ન જોઈતો હોય તો નહીં મૂકવાનું, જેને જોઈતો હોય એને મનગમતું મૂકવાનું. આટલી સત્પુરુષની આજ્ઞા છે, સિદ્ધાંત વચન છે, છતાં ઘણીવાર ન મૂકી શકાય, કારણ કે મૂકીશ તો કેવો લાગીશ. ઘણીવાર મનગમતું છોડવામાં એક લાજ નડે છે, શરમ નડે છે, મૂકીશ તો હું કેવો લાગીશ, છોડી શકાતું નથી. જેમ જે સિગરેટ પીનાર, ગુટકા ખાનાર પ્રત્યેકને ખબર છે કે આમાં કેટલું નુકસાન રહેલું છે, દરેક જાણે છે, છતાં મૂકી શકતા નથી. સ્વાદની આસક્તિ, એમ મન ધાર્યું કરનાર પ્રત્યેક જાણે છે કે આમાં નુકસાન છે, છતાં મૂકી શકતા નથી. માનની આસક્તિ, પેલી સ્વાદની આસક્તિ ગુટકા નથી છોડાવતી, આ માનની આસક્તિ મનગમતું નથી છોડાવતી. ક્યારેક બરોબરિયાપણું પણ નડે છે, પેલો કરે છે તો હું કેમ નહીં, પેલા બધા કરે છે તો હું એ કરીશ, એ નડે. અને વર્ષો સુધી આપણે બધા કાર્ય કરીએ, કથા વાર્તા કરીએ, સાંભળીએ, એટલે આપણે થોડાક એક્સપર્ટ થઈ જઈએ છીએ. શું એક્સપર્ટ થઈએ છીએ? હરિભક્તોને મનગમતું મુકાવવાની આપણને બધાને થોડીક ફાવટ આવી જાય છે, સમજાવવાની. ઉત્તરાયણમાં તો સેવા એને નક્કી કર્યું હોય ને, આપણે જો એક્સપર્ટ છીએ, કોઈ હરિભક્ત નક્કી કર્યું ને કે મારે 101 જ લખાવા છે, કાર્યકર તરીકે તમે કન્વિન્સ કરીને એને 151 પર પહોંચાડી દેશો, એમાં અમને વિશ્વાસ છે કે અમારો એક કાર્યકર નક્કી કરે હરિભક્ત પાસેથી આટલી સેવા લેવીશ લેવડી દે. હરિભક્તે નક્કી કર્યું, પધરામણી કરી, કાર્યકર તમે સમજાઈ દો કે ના અત્યારે અનુકૂળતા નથી, પછી આવી જઈશું, સંતોને અત્યારે નીકળવાનું છે, તમે એને સમજાઈ શકશો. અને ઘણીવાર તો આપણે હરિભક્તોને કહીએ છીએ કે કાર્યકર કે માનવું, કારણ કે કાર્યકર તો બાપાના દીકરા જેવા કહેવાય, અને કાર્યકરમાં રહીને તો પ્રમુખ સ્વામી જ બોલે. આવું આપણે ઘણીવાર હરિભક્તોને કહીએ. જ્યારે હરિભક્તોનું મનગમતું મુકાવવું હોય ત્યારે આપણે આવું બોલીએ કે કાર્યકરમાં રહીને તો બાપા જ બોલે છે, પણ જ્યારે આપણું મનગમતું સંત છોડાવે ત્યારે આપણને વિશ્વાસ નથી આવતો કે સંતમાં રહીને બાપા બોલે છે કે બીજું બોલે છે. જો કાર્યકરમાં રહીને બાપા બોલતા હોય, તમારામાં રહીને ન બોલે, અમારામાં કોણ બોલે? બધામાં બાપા જ બોલે. આપણું મનગમતું છોડાવે એ સમયે બાપા જ બોલે છે. આ એક વિશ્વાસ આપણે રાખીએ તો મૂકી શકાય. ઘણીવાર આપણે મૂકીએ છીએ, એવું નથી કે અહીંયા બેઠેલા નથી મૂકતા, બધા મૂકે જ, પણ મૂકે ને પછી આપણે ક્યારેક ધૂંધવાઈ જઈએ છીએ. મારા જે અર્ધ બળેલા કાશની વાત કરીને, જોજો નાના બાળકો ઘરની અંદર એને નક્કી કર્યું કે મારે આટલી ચોકલેટ ખાવી છે, આ રમકડું જોઈએ, આ કપડાં જ પહેરવા છે, પછી એ ન પહેરાવો ને બીજા કપડાં પહેરાવો ને એ પહેરશે, પણ એનું મોઢું જોજો, ફોટો પાડજો, પછી એ મૂકવા જેવો ન હોય ફોટો. મનગમતું નથી કરવા દીધું એટલે મોઢું વિચિત્ર કરી નાખે. એને ભણવું નહોતું છતાં એને ભણવા બેસાડ્યો, એટલે ચોપડીના ફાના ફેરવશે તો એ જાણે ફાડતો હોય ને એમ ફેરવતો જશે, પછાડશે. ઘરમાં તમારી દીકરીને વાસણ ધોવાની કે કપડાં ધોવાની ઈચ્છા ના હોય ને પછી પરાણે ધોબડાવો એટલે જાણે શર્ટના બટન તોડવા બેઠી હોય ને એમ જ ધોકા ફટકારે. મનમાં નક્કી કર્યું હોય કે નથી ધોવા અને વાસણ નથી ઉટકવા, છતાં પણ તમે કરાવડાવો, અને એ સમયે આપણે આક્રોશ સાથે ક્રિયા કરીએ છીએ, ઉદાસ થઈને ક્રિયા કરીએ છીએ, ઉત્સાહ વિહીન થઈને ક્રિયા કરીએ છીએ. કેટલાકને કહીને ક્રિયા કરે છે કે આ તો આ બધું થયું, હવે આમાં કંઈ ભલીવાર નહીં આવે, ટીકા કરતા ક્રિયા કરે છે. BAPSનું કે સંસ્થાનું ખોદતા કાર્યકર લેવલના હોવા છતાં પણ આપણાથી થઈ જાય જો આપણું મનગમતું છોડાવે તો. એ તો મારું નથી માન્યું, જોજો ને હવે આગળ સંઘ કેમનો કાશીએ પહોંચે છે. આવું ક્યારેક આપણે બોલી જઈએ છીએ. મેં નક્કી કર્યું હતું કે આ પ્રમાણે પધરામણીનો ક્રમ ગોઠવો, પણ મારું તો ક્યાંથી માને, અમારા મંડળ સંચાલક, અમારા નિરીક્ષક તો એમનું જ ગમતું કરે. જોઈએ નહીં જ થાય, કોઈ દાડો ટાઈમે પૂરું જ ન થાય. જ્યારે આપણું મનગમતું ન થવા દીધું ત્યારે પાછળથી આપણે ક્યારેક આવું બોલીએ પણ છીએ. એટલે આજે સંકલ્પ કરીએ, મનમાં થોડુંક કદાચ ઓછું લાગી આવે પણ બોલવું તો નહીં જ, આપણું મનગમતું ન થાય ત્યારે.
બાપા ઘણીવાર કહે છે કે એકવાર મિટિંગમાં નક્કી થયું પછી ક્યારે વિરુદ્ધનો ઉદ્ગાર તો આપણાથી નીકળે જ નહીં. કટ વળી જવાની વાત જે લખી છે, કટ વળવું એટલે શું? મનગમતું મૂકવું, નાને સે હો નાને રહીએ જૈસી નાની દૂબ, ઘાસ ફીસ સબ ઉડ ગયે દૂબ ખૂબ કી ખૂબ. વળી જવાનું, નમી જવાનું મૂકી શકાય છે, છોડી શકાય છે. ભર્તુહરી ગોપીચંદનો પ્રસંગ આપણે જાણીએ છીએ. ખીટી માટે બાખડતા હતા અને પેલી ડોશીમાં નીકળ્યા. ડોશીમાં કે ધન્ય છે પેલા ભર્તુહરીને, ધન્ય છે ગોપીચંદને, હજારો ગામ છોડીને આવ્યા. અને મુઆ બે બાવા એક ઓટલા માટે, ખીટી માટે ઝઘડે. પેલા કે હારો ભર્તુહરી તો હું જ છું, પેલા કે ગોપીચંદ તો હું જ છું. તો કે આપણે બંને ઝઘડીએ છીએ. પહેલા ખેંચા ખેંચી થતી હતી, હવે વેચા વેચી થવા માંડી. એ કે પહેલે આપ. ના કે તમે સુવો, તમે સુવો. તરત બદલાઈ ગયું, મન ગમતું છૂટી ગયું. મનમાં નક્કી કર્યું હતું કે અહીંયા હું જ સૂઈશ, પણ છૂટી ગયું. આ બીજા સંપ્રદાયમાંથી પણ આપણે શીખવા જેવું છે. એ લોકો તો કોઈ સંપ્રદાયના હતા જ નહીં, સંન્યાસી હતા, અલખ નિરંજન હતા. પણ કેમનું છૂટી ગયું મને આશ્ચર્ય છે. એને વિચાર આવી ગયો કે આપણે કોણ છીએ? અમે આટલા મોટા ત્યાગ કરીને આવેલા અને ખીટી માટે ઓટલા માટે ઝઘડીએ. એમ આજે આપણે સંકલ્પ કરીએ કે આપણે કોણ છીએ, અને એક નાનકડી પદવી માટે, સત્તા માટે, એક પધરામણી માટે, એક પરિપત્ર માટે, એક નાનકડા નંબર માટે જો ઝઘડા થાય, મનગમતા માટે જીદ થાય, તો આપણી જનની લાજે, આપણું કુળ લાજે, આપણા સ્વામીનું ગોત્ર લાજે. આપણે સૌએ સંકલ્પ કરવાનો છે. અને છેલ્લે આપણા ગુરુહરિ સતત એ પ્રમાણે વર્તા રહ્યા છે. એ કેવળ બોલતા નથી, મનગમતું મૂકવા પર એ પ્રવચન કરતા જ નથી, પણ એમના જીવનમાંથી આપણને શીખ મળે છે. મહેસાણામાં બાપાની 94મી જન્મજયંતિ હતી. જન્મજયંતિના આગલા દિવસે પૂજ્ય નારાયણ મુનિ સ્વામી, પૂજ્ય ઋષિરાજ સ્વામીને સંતો બાપાને કહેવા ગયા કે સ્વામી આવતીકાલે જન્મજયંતિમાં સભા પૂરી થાય પછી વ્યક્તિગત દર્શન બધા હરિભક્તો આવશે. એમાં આ બાજુ 4-4ની લાઈનમાં આવશે, આ બાજુ 4-4ની લાઈનમાં. પહેલાં એક જ લાઈનમાં આવતા ને બાપા બેસતા અને 3-3, 4-4 વાગ્યા સુધી બાપા બેસતા. એટલે નક્કી એવું થયું કે થોડાક આ બાજથી આવે, થોડાક આ બાજથી આવે, વચ્ચે ડિવાઈડર હોય. બાપા કે પણ બધાને દર્શન થશે, બધાને મારે મળી શકાશે? સંતો કે ના સ્વામી બધું આયોજન થઈ ગયું છે. બાપા કે પણ ધક્કામુક્કી થશે તો? ના બાપા બધું પ્લાનિંગ થઈ ગયું છે, સ્વયંસેવકો ગોઠવી દીધા છે, કંઈ ધક્કામુક્કી નહીં થાય. સ્વામી કે પણ 4 આમ ચાલતા હોય, 4 આમ ચાલતા હોય તો બધા કેમ ના હું મળી શકું? આ બાજુ જોવા જવું તો આ બાજુ ના રહી જાય, કંઈક એવું થાય. ના ના સ્વામી વાંધો નહીં આવે, બધું થઈ જશે. બાપા કે તો સારું, વાંધો નહીં. પછી સંતોને વિચાર આવ્યો કે યાર આપણે તો બાપા કહેતા તેમ તો કર્યું નહીં અને આપણે તો આમ કીધું. એટલે સંતોને મનમાં થોડુંક એવું લાગી આવ્યું. પછી બીજા દિવસે સવારે સંતો બાપા પાસે, રાત્રે જ બાપાને વિનંતી કરી કે સ્વામી આપ કો એમ કરીએ. સ્વામી કે ના કે બધું બરાબર છે. સ્વામી કંઈ બોલ્યા નહીં. બીજા દિવસે સવારે પૂજા પૂરી થઈ પછી સ્વામી નારાયણ મુનિ સ્વામી ઋષિરાજ સ્વામી બોલાયા. સ્વામીએ પૂજાનું ગુલાબનું પ્રસાદીનું પુષ્પ માથે મૂક્યું. સ્વામી કે નારાયણ મુનિ, અમે આખી રાત સૂતા સૂતા વિચાર કર્યો છે કે મનગમતું કરવું તે કનિષ્ઠ છે ને સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે. સ્વામી કે આખી રાત અમે સૂતા સૂતા વિચાર કર્યો છે, એટલે તમે સંતોએ જે નક્કી કર્યું છે એમ જ અમે કરશું, અમારે કોઈ ફેરફાર કરવો નથી. અનંત કોટી બ્રહ્માંડમાં જેનું ધાર્યું થતું હોય એ પણ વિચાર આવા કરે છે. આપણે વિચાર આવા કરીએ છીએ કે આખી રાત મેં વિચાર કર્યો છે, હું જે કહું એ જ બરાબર છે. એટલે તમે તમારો વિચાર બદલો જ. આજના દિવસે આપણે સૌ કટિબદ્ધ થઈએ, કૃત નિશ્ચય થઈએ, મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે બાપા આપને તો ટેવ પડી ગઈ છે, આપ મૂકી શકો છો. આપને તો મન જેવું છે જ નહીં, કારણ કે આપે ગુરુના ચરણોમાં અર્પણ કરી દીધું છે. અમારા પર કેવી કૃપા વરસાવો, અમે ખાલી બોલીએ નહીં. આપ ક્યારેક દાણો દબાવો, આપ ક્યારેક અમારું ટેસ્ટિંગ કરો, ત્યારે અમે સેટ પણ વિલંબ વગર, મોઢું બગાડ્યા વગર, પહેલાં મનગમતું કરતા એ વખતે અમારો જેવો ક્લોઝઅપ આવે ને એવો જ ક્લોઝઅપ અમારું મનગમતું મૂકાઈ દે, પછી પણ કદાચ એના કરતાં પણ સારો આવે એવું બળ, બુદ્ધિ અને શક્તિ હંમેશા મનગમતું મૂકવાની પ્રેક્ટિસ અમને કરાવતા રહો અને આને આ દેહે બ્રહ્મરૂપ કરી અક્ષરધામના અધિકારી બનાવે, જેમના શ્રી ચરણોમાં પ્રાર્થના.